કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. જય શ્રી રામ. કેમ છો તમે બધા? મજામાં ને? તો ચલો આપણે ટિફિન બનાવી રહ્યા છે ને એની માટે થોડું કુરકુરિયા બનાવ્યા છે, રોટલી બનાવી છે વઘારવાની અને એક ફ્રૂટ ભરી આવીશું. અને વેદુભાઈ અમારા ઉપર લાલજીના મસ્ત તમને દર્શન કરાયા છે. તો ચલો, સવારમાં મોર્નિંગ એટલી ઉતાવળ હોય છે ને, ફટાફટ કરવું પડે છે. એટલે વેદુનું કરવાનું, પછી આ બધાનું જ્યુસ બનાવવાના, એટલે થોડી ઉતાવળ હોય છે. ઉઠું છું હું પોણા છો ઉઠી જાઉં છું, પણ થોડું કામ બી હોય ને આપણે મોર્નિંગ ફટાફટ. ચલો પછી મળીએ. છે તમે શેક બની ગઈ. અને વેદુભાઈ ચાલવા ના જવાય વાગે એના પપ્પા મોડા ઉઠ્યા ને? મોડા નહીં ઉઠ્યા, ટાઈમ એડજસ્ટ આવ્યો નતો. ટાઈમ એડજસ્ટ કાલ થોડું વહેલું ઉઠવું પડે. હા, અંદર એમને અંદર ઓફિસ જવામાં થોડી વાર લાગે છે મોર્નિંગમાં, હે ને? અડધો કલાક એમાં થઈ જાય. કાલ વહેલા ઉઠી ગઈ. કાલે હું કામ ચલો જો આ વેદુભાઈ અમારા રૂમાલે આવી રીતના નાખી દો ને, આપણે લેવાનો નહીં. પછી જો આપી દીધો આપણે. અને આ જો ચાલવા જવાનું તો તે તૈયાર વૈયાર છે, તે લેગી બદલી પણ પછી નાવા મોકલ્યા, તે કપડાં નાખી દે. નહીં જવાનું, આપણે બોડી માટે જવાનું છે રોજ. તો કે તમે ઉઠશો કે વેદુ કહેજે, હે શું થોડો પ્રોબ્લેમ હતો એટલે ખબર છે. આપણે થોડું એના તો તૈયાર કોટલેન આપણે થોડી વાર લાગે છે, તો થોડા 6 વાગે ઉઠીએ, પછી 6:30 વાગે ચાલવા જઈએ. તો અને શું જમી રહ્યા છો તમે? અને ગુડ મોર્નિંગ તો કહો બધાને. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. વેદુભાઈ તમારે ચાલલો કરવાનું બાકી છે ને? તો જો કાલે અમે મુઠિયા બનાવ્યા હતા, તે મુઠિયા, વઘારેલી રોટલી અને જોડે ગરમા ગરમ ચા. ચા પીવી? ચા પીવી? થોડો નસો લેવો છે? થોડો લઈ લે, આપું કાઢી. પાવડર પડ્યો એમ. પડ્યો પાવડર? પી જાઓ. પાણીમાં પીવાનો પાવડર. ચલો વેદુ, ચાલ હું કાઉન્ટ કરું છું ફટાફટ. હા, 1 ટીક 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 ટીક, 2 ટીક 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 ટીક, 3 ટીક ટીક, 4 ટીક 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 ટીક, કાલે બધા નાખેલું છે. 5 ટીક 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 ટીક, 6 ટીક 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 ટીક, 7. ખતમ કરો? ફિનિશ. તને ખબર છે તું મારા જેમ શોષી લો છો, તો પછી દૂધમાં નાખે. તમે મને સવારમાં મને બકરો બનાવશો? અંડા ખાતી હતી, નામ ખાતી હતી, વાત કરે તો પૂજા કરી ના છે. કંઈક તો સાચું બોલો. બોલીવુડ વાત કે તો તમે ફેંકીએ તે. ગાઈસ, બધાને કેવું લાગે કે સાચે આરતી નોનવેજ ખાતી હશે? પણ હું નોનવેજ નહીં, હું પૂજા કરું, હું નોનવેજ નહીં ખાતી, બરોબર? તો અમે સ્વામિનારાયણ ધર્મ પાડીએ છીએ, તો નોનવેજ અમે નથી ખાતા અને મહાદેવની પૂજા કરીએ છીએ. તો બરોબર, બધાને તું નાનો તો દવા ઈંડાની ખવડાવી, પૂછ નતા પપ્પાને. ચાખી લીધું તે તો તમારા બેગ ભરત વેદું જોઈ લે અંદર. અને આ ડબ્બા ભૂલી ના જતો અહીંયા, બરોબર? આ ભૂલી ના જાય, ડબ્બા યાદ રાખજો. હું આ બધું સરખું કરી દઉં અંદર ઘરમાં. એમાંથી પેલા માર્ક ઉમેરવાના છે, એને કીધું તું. કાલા વેદુએ સાયન્સ ઓલિમ્પિયાડની એક્ઝામ આપી. હા, 50 માર્કની એક્ઝામ છે. એવું છે? તો કેવું બધું પૂછે છે અંદર. Manisha did an experiment with various pendulums of bulbs varying in mass and density to calculate period of time. If t is the period of time, then which one of the following option is correct? વેદુ શું જવાબ? વેદુ એનો આન્સર આપશે ભાઈ. કાલે એક્ઝામ લઈને આવ્યો છે તે.
મોબાઈલ લઈને બેસી ગયા છે અને આ જો અમાર બોલું ભાઈ આજે એને પીટીમાં શું છે દોડવાનું છે બેદુ આમ સામે જો જાદુ એ બેગ બહુ વજન વાળી છે પપ્પાને આપી દે જો ચલો ઊભા થાડો પેલો રેડી થઈ ગયો મને માર્યું મને કેમ માર્યું હવે ભાઈ અમારે જો અહીંયા સાયકલ કાલ રેડી કરી દીધી હતી હવા બવા પૂરાઈ પણ પોપટ થઈ ગયો વેદુ પોપટ થઈ ગયો ચાલો હા શું થશે એટલે થશે જ ને નહીં થતા થાય જ હમણાં તો લીધા છે બૂટ એટલા મોટા થઈ ગયા બધા પહેરવા કા ટ્યુશનમાં પછી એવા ને એવા તારા બૂટ છે ને કપડાં એવું કરે છે તું પહેરતો છે નહીં તે થઈ ગયા ટ્યુશનમાં રોજે રેગ્યુલર પહેરજે તારા પગ મોટા થવા માંડે છે નાના રે બૂટ પહેરીને જવાનું પેલા આવી રીતના ભરાઈ જતા હતા થેલી હોય દૂધ હોય આમ એવી રીતના જતા હતા ને જો ક્યાં વિદુ જય સ્વામિનારાયણ તો પછી હવે આપણે આપણી પૂજા કરી લઈએ હવે એ લોકો ગયા સવારમાં એ લોકોને મોર્નિંગ બધું રેડી કરી દીધું એમની પાછળ રહીએ એટલે આપણું કામ રહી જાય તો ચલો આપણે પૂજા કરી લઈએ પછી મળીએ લઈ આપો નવો ફોન લઈ આપો એ બગડી ગયું છે 10,000 સુધી મળતો નહીં થતું બંધ થઈ જાય છે લાવી દઈએ ઓપ્પોનો કેટલા વારો આવે મળી જાય 10-12 હજાર હું પછી પીવું મમ્મી તમારે નવો ફોન લાવો છે ને પણ બંધ થઈ જાય છે તો ભાઈ બંધ થઈ જાય છે તો જો મમ્મી અહીંયા પ્રોટીન પાવડર એમનો બનાવ્યો મારા ભાઈ પીવાનું છે તો મમ્મી જય સ્વામિનારાયણ વેદુએ સવારમાં તમને જય સ્વામિનારાયણ નહીં કીધું હા ગુડ મોર્નિંગ ખાલી એમને વિડિયો ઉતારીને આવતો રહેશે જેમ બોલતો નહીં એવું છે એમ જય સ્વામિનારાયણ સારા કરે હો એટલે તમે બોલો એમ કે છો એ મારા જોડે વાત નહીં કરતો આમ તો કરવું પડે ને પણ એ મારા જોડે એ મારા જેમ વાત નહીં કરતો હું આવીને કહું છું એ રીતે નહીં કરતો ખબર શું પડે કઈ તો સામેથી જે તમને કહું તો ચાલો ત્યારે તો બધા આપણા યુટ્યુબ ફેમિલીને કહી દો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ તો ચલો મમ્મી જોડે તમે બી આવી જાઓ પ્રોટીન પાવડર જો મમ્મી વેટ લોસ કરે છે મમ્મી શરીર ઉઠાવે છે કરવું પડે ને ચલાય નહીં પછી કરવું પડે તો બનાવું તમે પી લો તો બરોબર તો આજે આપણે જમવામાં લીલી ડુંગળીની કઢી ચાલશે ને લસણ નાખી લીલું લસણ હું લઈ આવું છું જોડે રોટલા અને વેદુ માટે ને પપ્પા માટે કઢી ચાલતી હોય તો ઠીક છે બરોબર સેવ ટામેટાનું શાક ચાલશે ને તો ચલો આજે અમારે મેન્યુ આ છે તો ફટાફટ હું મારું પ્રોટીન પાવડરને પી લઉં પછી જમવાની તૈયારી કરીએ બરોબર હા ચા હા ચા પીવીશ તમારે તો જ્યુસ તો પી લો પણ મસાલો છે આમળાનું બીટનું હળદર આદું પીધો જ નહીં સવારમાં મેં બધાએ પી લીધો આ એક જ બાકી છે ભાઈ તમે પીધો આમળાનું એનો જ્યુસ પી લીધો બીજું આપી ગયું તો અમે લોકો વહેલા પી લઈએ છીએ એમને બાકી છે એ કે મને એસિડિટી થાય છે એટલે હવે પીવે છે જુઓ ચા પીને પછી પીવાનું તરત જ તો ચાલો લીલી ડુંગળીની અને લીલું લસણની અમે કઢી બનાવીએ છીએ આ ભગવાનને નહીં કરવાનું ભગવાન માટે રાખવું સેવ ટામેટાનું શાક અને રોટલા બરોબર
મેં નાખ્યું ને એનો મસાલો કરવાનો ચોપ કરી દેવાનું ઉપરથી પછી આપણે લીલી ડુંગળી નાખીશું શિયાળામાં મજા આવે ગરમા ગરમ કઢી હવે આપણે આ લીલી ડુંગળી આટલી બધી તમે બધા પછી કાઢી લે. થોડીક જ નાખીને એનું શાક બનાવો છો કે કઢી બનાવો છો કઢી પહેલા આવી રીતે શાક વઘાર દેવાનું એમ હા આ શાક વઘાર દેવાની પછી છાશ જ નાખવાની એવું એમ ઓકે તો છાશમાં પટામણ કરી એટલે ચણાનો લોટ નાખીને પછી છાશ જ નાખવાનો બધો મસાલો નાખવાનો ઓકે હવે કઢી રેડી થાય પછી આપણે મળીએ બરોબર ઓકે જો અમારી કઢી પેલામાં હલાવતા નહોતું ફાવતું એટલે અમે તપેલીમાં લઈ લીધી તો જો અમારી ડુંગળીવાળી કઢી મસ્ત સ્પાઈસી તીખી બનાવી છે આવી રીતના ધીમા તાપે એનો હલાવતું રહેવાનું અહીંયા મમ્મી બાજરીના એની જોડે રોટલા કરે છે મમ્મી રોટલા કરી દે છે અને વેદુ માટર પરોટાનો લોટ મેં બાંધ્યો હતો ને એ પરોટાનો લોટ છે એટલે વેદુ સેવ ટામેટાનું શાક જોડે પરોટા ખાશે તો ચલો આપણે ટામેટાનું શાક જોઈએ हमारे घर में नया मेहमान आ गया है देखो नया मेहमान आ गया है फोन दिखाओ चालू करके कवर बवर सब लगाई दीजिए आम करजो कैमरो केवो छे એનો કેમેરો કેવો છે હે તો આ મોબાઈલ મમ્મી માટે લીધો છે આ મમ્મીનો જૂનો થઈ ગયો તો એ આમથી મોટો છે ના પડે મેં તો ના પાડી મેં તો પેલો બીજો રિપેરિંગ કરાય છે મારે તો ચાલે મારે કે ભાઈ બહાર જવું છે તો ચિંતા એટલે ઘરમાં જ રહેવાનું ને મારે તે હવે મંદી બંદી જાઓ તો ધ્યાન રાખજો બસ લટકાવાની મંદિરે તો મોબાઈલ ઘેર જ મૂકીને જાય તો પછી ફોન કરો તો શું કરવાનું જમવામાં શું છે ભગવાન માટે તો એ છે પછી બીજું તમને આ એ છે આ બે છે આ ત્રણ છે ને આ ચાર છે એવું નથી પાપડ રોટલો પછી તરેલી ભાખરી કો પરોટા જે કો સેવ ટામેટાનું શાક અને મૂરા છાશ નથી છાશ મૂકું તો લાલજીને ધરાઈ દો પછી બીજું હવે ઉર્મિલાબેન માટે નવો ફોન લાવ્યા છે આ ઉર્મિલાબેનને આપણે હેન્ડ ઓવર કરીએ બધો રેડી થઈ ગયો છે બરાબર ઉર્મિલાબેનને આટલા વર્ષે પહેલી વાર એમના હાથમાં ફોન આવ્યો નવો ને તો લોકોના જૂના જ વાપર કરતા હતા ચાલો આજે એમને નવો ફોન લીધો છે એટલે થોડુંક કહે છે કે ખર્ચો શું લેવા કર્યો કોકનો જૂનો આપી દેવો છે ને એવું કહેતી હતી પણ આપણને જબરદસ્તી આપી રહ્યા છે જલસા કરો નવા ફોન સાથે જો અમારી કઢી થઈ ગઈ છે અમે કઢી અને આ કઢી કાઢી છે અને આ રોટલો એ ખાઈશું જોડે આ હળદર ના સેવ ટામેટાનું શાક છે સેવ ઉપરથી જેને લેવી હોય નાખીએ બરોબર મમ્મી છાશ પીવી છે કાઢું કઢી ને કેટલી છાશ પીવાની હા તો કઢી મજા આવી જાય તો ચલો અમે જમી લઈએ હવે બરોબર પછી મળીએ આ કઢી રોટલો ભાગ્યો છે અંદર અને ઉપર ગોળ નાખ્યું છે ઘી બી નખાય પણ અમે ઘી નહીં નાખવું જો તો આ કહે છે કે ના ભાઈ નામ કરું હા હું કરું પકા તો આમાં અલગ કરતા ના મજા આવે આવી રીતે ગરમ ગરમ રોટલો અને તો ચલો તમે પહેલી વાર ખાઓ છો હવે તો ચલો અમે જમી લઈએ પછી મળીએ જો
કીટ કરવી છે ને તમારે જો અમારી કઢી પતી ગઈ. કેવું રહ્યું જમવાનું? મજા આવી ને? હે ને? કઢી અને રોટલા મજા આવી ને? તો પછી મમ્મી કેવું રહ્યું? તો ખાઈ જ છે ને. કાલ ફરીથી બનાવો. શું રોજે ના બનાવાય? કાલ ફરી બનાવો. અઠવાડિયે એક વખત બરોબર છે. કઢી અને ગરમ ગરમ આ રીતના રોટલા, ડુંગળી લસણ નાખીને કઢેલી મજા આવે. પહેલી વાર જ ખાધી તમે તો? સેવ ટામેટાનું શાક ના ખાધું તમે? આ ખાધું તો ભૂલી ગયો. એવું છે? થોડું હા ખાધું. થોડુંક જ ખાધું ને. પા ભાઈ ગયું એટલે આ કઢીની અંદર રોટલો ભાગી દેવાનો અને પછી થોડું ગોળ નાખવાનું, ઘી નાખવાની, એટલે મજા આવે. ગામડે બધા આવું બહુ ખાય અને એની જોડે લીલા મરચાં હોય, પછી આદુ હોય, હે ને મમ્મી? પછી ડુંગળી. ગામડે આપણે ભાતું લઈને જઈએ ને તો આવું લઈને જવાનું, ત્યાં ખાય આવી રીતના ગોળ, છાશ. ખેતરમાં. પછી ડુંગળી આખી લઈને પછી આમ કરીને ચપ્પુય ના હોય, આમ આમ હાથથી આમ તોડો અને એની જોડે મૂળો ખાય, ડુંગળી મરચાં, એટલે મજા આવે. તો આજે અમે મજા આવી ગઈ હે મમ્મી? ની ફોન હવે અમે બે જણા એકલા, મૂન વેદુ બે, આ મૂન મમ્મી બે જણા. પછી વેદુ 2 વાગે આવશે, 2 વાગે હું લેવા જઈશ એટલે 2:30 વાગે આવશે. પછી ઘરમાં અમારી મસ્તી ચાલુ થઈ જશે હે ને? ઓકે. ત્યાં સુધી અમે મમ્મી ને અમે બે જણા એકલા. તો હવે અમારું કામ પતાવી દઈએ, થોડી વાર આરામ કરીએ વેદુ આવે ત્યાં સુધી. પછી વેદુ આરામ ના કરવા દે અમને. વેદુને ટીવી જોવા દેવાનું છે આજે એક ટાઈમ 1 જ કલાક. કલાક જ. ચલો નોટ મોર ધેન. જય સ્વામી. હોય ને હા. એટલું કરવાનું. ચલો તો. થઈ જશે. ફરક દેખાયો? 2-3 દિન ફરક દેખાયો ને? હમ. આ તો પછી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. દર્શક કાલે. મિત્રો, હવે કાલ સવારે ફરીથી મળીએ. ત્યાં સુધી તમારા ફેમિલી જોડે તમે બ્લોગ જોતા રહો. ઓકે. એ હવે એ લોકો બનાવશે. હું હવે કાલે મળીશ. આગળના બ્લોગ હવે આ બનાવો. હું કાલે મળીશ સવારથી, મોર્નિંગથી કેટલા વાગ્યા સુધી? બપોરના 12 વાગ્યા સુધી અમારી જોડે હોય છે. પછી ઓફિસ જાય, પછી રાતે એ 12 વાગ્યે આવે છે. બરોબર? તો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બાય બાય. બાય બાય. તો ચલો, તો આપણે બધું કામ કરી દઈએ. હવે જમીન ઊભા થઈ ગયા છે. તો વેદુભાઈ સેવ ટામેટાનું શાક નહીં ભાવતું તું? વેદુભાઈ ટિફિનમાં તો લઈ જાય તું. હે રોજ દાળ ભાત ના ખવાય, સુગર આવે ખબર ભાતમાં. હા ને, ખાઈ લે, હું આપું સેવ નાખીને. હા થઈ જશે. તો ટીવી બંધ. ટીવી બંધ. ના, એવી લસણવાળી ડુંગળી છે જ નહીં, એની જોડે ના ખવાય. મોબાઈલ નીકાળીને બતાવું ને પછી પપ્પાને કહી દઉં બનાવતો નહીં. જો સેવ ટામેટાનું શાક આપો ને, ડુંગળી જાતે બનાવી લેતું, હું તને સુધારીને આપું, હું અડે નહીં. હા, નાખી બનાવી જા. મસાલો તું કરી દે ને. બનાવી નાખી દીધા. હા, જો કપડાં વાળતા વાળતા છે ને ભાઈને પહેલાં કીધું જમવાનું તો બે નહીં ને હવે જો તું વાળ, હે ને? હવે ડુંગળી હવે વેદુભાઈ અમારે સવારમાં ઊંચા નીચા કરે ને, અત્યારે આવ્યા પછી ઊંચા નીચા કરે મમ્મીને. શાંતિથી બેહવા ના દે, કંઈક કામ ના કરવા દે એમાં ભાઈ, એવું કરે. ઊભી હતી ને જ્યાં સુધી ઊભી હતી ને ત્યાં સુધી ચા બાપી બધા બેસી ગયા છે. શું થયું દીધું? દેખાઈએ છે ને? શું થયું દીધું? આમ તો જો, આમ જો કેટલા આવ્યા તારા માર્ક્સ? ટ્યુશનની એક્ઝામ 30માંથી કેટલા આવ્યા? 21 જ આવ્યા બસ? 22. બીજાને કોઈ 6 ની 50 ને ઉપર. એવું છે? પણ લાવવા પડવા આપણા. સિદ્ધિને કેમ વધારે આવ્યા? 23 આવ્યા તારથી 2 માર્ક્સ. સિદ્ધિને 2 માર્ક્સ 23 આવ્યા, એને વેદુભાઈને 30માંથી 21 આવ્યા. એવું ના ચાલે વેદુ. વેદુભાઈ કઈ એક્ઝામ હતી તમારા જે? હા, એ ટ્યુશનની કઈ એક્ઝામની વાત કરે છે તારા પપ્પા? તો તારું રિઝલ્ટ આવ્યું કઈ એક્ઝામનું આવ્યું? હા, લો વેદુભાઈને ખબર નહીં, એને પપ્પાએ
રવિવાર લીધું એનું તો એની આગળની એક્ઝામ હતી એ કાલની એક્ઝામનું છે. તો વેદુભાઈને 30માંથી 21 આવ્યા અને સિદ્ધિ અને એક છોકરી બીજી છે એને 23 આવ્યા. વેદુભાઈને ત્રીજો નંબર જ આવે છે. 30માંથી 30 કોઈ દિવસ નહીં લાવ્યો હે. એ સિદ્ધિ અને ક્રિશા કરીને છોકરી છે ને એ બે જ આગળ આવે. વેદુથી 2 માર્ક્સ આગળ હોય. વેદુને 25 એવું છે. વેદુને 23 હોય તો એ લોકોના 25 હોય એવું છે. ટૂંકો છે નકર વેદુ અને 2 જણા જ આગળ હોય. વેદુ અને સિદ્ધિ જ આગળ હોય. સિદ્ધિ પણ ત્યાંથી આગળ હોય છે ને. 1 માર્ક્સ તો પણ આગળ હોય છે ને. સિદ્ધિને પાછળ પાડતો હોય તો ટ્યુશનમાં તો હા તો છોકરીઓ રેસ કરે ને ગાઈ. છોકરીઓ એવું કરે ને વેદુને આગળ નહીં થવા દેવાનું એક્ઝામમાં. હું જ આગળ તો છોકરીઓ એવી રીતના ભણે ને તો પછી આ વેદુભાઈને અમે સમજાવો તો આમ બતાવવાનું આમ આઈ એમ બોય આમ તો તે હું તારા પપ્પાથી બધા કામ કરતી એ કરતા છું. મમ્મી કે આવું આમ થાય આમ તો હું નહીં કહેતી આમ થાય હે ને. આપણે પહેલાં વધારે ખબર પડીએ છે ભાઈ આવું ભાઈ કે અમને ના ખબર પડે હે ને. એ અમુક વસ્તુ અમને ચલ હે ચલ એ વેદુ ચલ હું આ બતાવવાનું છે. વેદુ એમ કે ચલ આ બ્લોગ ઉતારું તાર પપ્પાને તું કેમેરો પકડતે નહીં આવડતું લે ચલ કે હું કેટલી વાર શીખવાડું આમ પકડવાનું આમ પકડવાનું એવું કંઈ ના હોય. વાત કર જો અમારા બા અહીંયા વેટ કરી રહ્યા છે એમનું કેટલું છે. આ તો ગલત બતાવે છે. કેટલું આવ્યું 65 આવ્યું. ચલો મારું વજન 65 તો પાછળ તો મમ્મીનો વેટ પાણી બોટલ નાખું કઈ ઉપર. તો ચલો અમારા અહીંયા કેમેરામાં જોઈ રહ્યા છે પણ કાંટો જ બંધ છે. શું કરવાનું વજન કરવું છે તો કેટલા 4:45 થયા છે. વેદુભાઈને ટ્યુશન મૂકવા જવાનું છે. વેદુભાઈ રેડી? તમે રેડી નથી? હવે બગડી ગયો છે કાંટો. બ્લડ પ્રેશર આપું આ મને પેપર વાંચો એ બ્લડ પ્રેશર આપું દીકરી. તો ચલો આપણું વેટ થયું નહીં. કેટલું હતું મમ્મીનો એક ટેપ લીધી એવું ના હોય. ગલત બતાવે છે તો ચલો મૂકી દો હવે ખોખામાં પેક કરો. હા તો ચલો પછી મળીએ આપણે. વેદુભાઈ ट्यूशन के लिए रेडी हो गए. बाहर खड़े रहे. શું જોવા છે વેદુ? હા ડ્રેગન પેલું દાણા નાખ્યા તે હા હવે ગંદા હાથ થશે. ઊભો થા. તો જો અહીંયા સીતાફળનો એને બીયો નાખ્યો. તો ચલો હા મેં ફ્રૂટની લારી આવી ગઈ છે. ડ્રેગન ફ્રૂટ ત્યાં નાખ્યું. આ બીજું સાયકલ ડ્રેગન ફ્રૂટ ત્યાં નાખ્યું એમ. તો ચલો આપણે વેદુના મૂકી આવીએ. સૂરજ આવે જ નહીં અહીંયા. સૂરજ આવે જ તો લે ચાલ. તો ચલો આપણે 6:30 થઈ ગયા છે અને વેદુને આપણે લઈને આવીએ ટ્યુશનથી. અને મમ્મી ગયા છે ઉપર પૂજા કરવા. દીવાબત્તી અત્યારે સાંજની દીવાબત્તી કરે એ પહેલાં આપણે લઈને આવી જઈએ. તો ચલો વેદુ આવ્યા પછી આપણે મળીએ વેદુને. બરોબર શું કરીને આવ્યા ટ્યુશનમાં? अम्मी घर जा रहा होती और मम्मी कुछ बोलती. क्या बोलती मम्मी? मम्मी ये बोलती है कि तू नीचे आता है और सब दोस्तों के साथ थोड़ी मस्ती करता है उसमें लग जाए तो क्या होगा? कुछ नहीं होगा. क्या कुछ नहीं होता? कुछ नहीं होगा. लग जाए तो कुछ नहीं होगा. ये ठीक है कुछ नहीं होगा. ऐसी मस्ती नहीं बनेगी. कुछ नहीं होगा. तेरे को ऊपर ही लेने का जंगल में हॉर्न ना बजा. हॉर्न क्या वगाड़े है तू? मन तो देखाते नहीं ना ऊपर तो कितना बड़ा साइड ले वागले
मम्मी कुछ बोलेगी। मम्मी अब कहाँ पे जा रही है? मेरे दुकान में कस्टमर है ना आईब्रो के लिए। हम देखते हैं कौन सा कस्टमर है। देखो आईब्रो कोई भी नहीं है यहाँ पे तो। झूठ बोल रही है। पानी पूरी खाने जा रही है। झूठ बोल रही है। देखते कौन सी पानी पूरी। पानी पूरी वाली। पानी पूरी वाली थोड़ा पानी पूरी दे। यहाँ पे देखो ये लिखा हुआ है हर वाले वाला। ये हमारा चिंकू मिंकू। ये हमारा बैग यहाँ पे फेंक दिया। हम कुछ बनाने जा रहे हैं। પાણી આવે આંખમાં બીજા લસણમાં આવું મમ્મી શું કરે તો આખી દેખો સવારમાં તમને દાળ ભાત ખાવા દે ને બપોરે સ્કૂલ થી આવ્યા પછી એટલે ત્યાં ખીચડી બનાવું બરોબર તું શું કરી રહ્યું છે તું તું કાતર લઈને શું કરે છે તું તને પોતે ને ખબર આ શું પડ્યું છે આર્યું આ છે ને પોસ્ટરમાંથી આ માસ્ક પહેરવાનું છે. મોઢા પર એક તારા પહેરવાનું છે ને એક વેદુન પહેરવાનું એના માટે તો કાઢી જ નાખ્યું હવે તારા માટે કાઢે છે એવું છે હા હે કીધું મોઢું મોટું છે ને એટલે મોટું એનું મોઢું નાનું છે ને એટલે નાનું થઈ ગયું આ પહેરજે એ પહેરજે આમ લગાવજે હજી પણ લગાવવાનું બાકી. બીજું એ માસ્ક બનાવ્યું આ હા કાપવાનું બાકી છે એટલે એનું થોડું કરો પછી આર્યું માસ્ક બનાવવું છે એમ આ કોના માટે તારા માટે તો પપ્પાને પહેરાવજે વેદુન વાળા કરવી ઓકે શું નહીં વેદું તો વેદુ જો અમારા થેલીનો આવો ઉપયોગ કરે છે માસ્ક કાઢી લીધું એને કાપી જો ઉત્તરાયણનું પહેરવાનું રાતે કુકાવા તો બીવડાવતા હે લીધું હે ને પપ્પા આવે તો જગાડ દેવો ને પહેરી હોઈ જજે રાતે બીવડાવતા એમ પપ્પા આવે તો કલર કરવાનો આમાં કલર કરી દેજો મસ્ત લાગશે વેદુ હજી કલર કરવાનો કલર કરી દેજે એટલે મસ્ત લાગશે એ કયું કાર્ટૂન આવતું હતું આ કાર્ટૂનનું જ છે ને મારા પિક્ચર હા પિક્ચરનું એમાં કેવું એનો કલર હતો એવો કલર કરી દેજે આ કે પિક્ચર એ પિક્ચરનું જ હશે કંઈક માસ છે એટલે એના જેવો કલર કરી દેવાનો સેમ પિક્ચરનું છે એટલે એનો માર્વલ માર્વલ અહીંયા લખેલું માર્વલ માર્વલ એમ તો વેદુ માસ બનાવે છે એનો થોડો ટાઈમ આમાં કાઢે છે પછી જમ્યા પછી વાંચવા બેસે હે વેદુ હા એક્ઝામ આવે છે હવે બસ આજે આ બનાવી દીધું કાલે હવે એ બનાવજે બરોબર એટલે તારો અડધો કલાક ટાઈમ પૂરો થયો હવે જમ્યા પછી આપણે જમવાનું અહીંયા રેડી થઈ ગયું છે ખીચડી અને આ જે વેદુ બે દાળ ભાતના બપોરે નતા ખાતા હા બપોરે દાળ ભાત નતા ને એના દાળ ભાત ખાવા એટલે અત્યારે અમે ખીચડી બનાવી એને ખીચડી ભાવે છે અને આ ભાખરી અને જોડે ચટણી અને દૂધ. તો ચલીએ તો ચલો જમ્યા પછી અમે મળીએ બધું ફ્રી થઈને પછી શાંતિથી અમે મળીએ તું જો આ રીતના વાંચે છે સંસ્કૃતની એક્ઝામ છે તો આવી રીતે વાંચે વેદુ બેઠા બેઠા વંચાય સંસ્કૃત છે સંસ્કૃત બેઠા બેઠા વંચાય લોકો હોય બધા ખબર છે તો ચલો અમે બધા ફ્રી બી થઈ ગયા હવે આપણી આ શોપ બી બંધ કરી દઈએ દુકાન જો મારી શોપ છે એ બંધ કરી દઈએ આપણે પાર્લરની 9 વાગી ગયા છે 9 વાગી ગયા છે તો ચલો મમ્મી જય સ્વામિનારાયણ ગાયંતી સૈનિકા દેશ રક્ષા
જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વેદુ. સંસ્કૃતમાં કે ચાલ વેદુ લાઈક કરજો. બોલ લાઈક કરજો અને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. છઠ્ઠામાં સંસ્કૃત ચૂઝ કરજો. હવે તમારે તમારા લેવા દેવા હોય તો વેદુભાઈ અમારે છે ને ગુજરાતી આવડતું હતું પણ આ વખતેથી સંસ્કૃત લીધું. ગુજરાતી સાઈડ તું કોણ તો તું કોણ? સંસ્કૃતમાં તું કોણ પણ શીખવું પડે પછી મેડમ કે શીખવા. ગુજરાતી. બ્રાહ્મણ કોણ? તું બ્રાહ્મણ ને બસ નીકળો. મોચી બ્રાહ્મણ છું, ગુજરાતી આ છું. તો હું તો બ્રાહ્મણ છું, બસ નીકળો. તો ભાઈ બ્રાહ્મણને સરખી રીતે ભણવું પડે. બ્રાહ્મણ ભણવું હોય તો વાત આ કર. નવાબ પાર્વતી પછી. ચાલ બાય બાય કહી દે. ગુડ નાઇટ. એન પપ્પા બતાય. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરજો. વેદુ. Seriously થાવ. આ વેદુ અમાર જો આવું બહુ મસ્તી કરે છે. શું તું કમેન્ટ અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરજો. મારા ઉપર કમેન્ટ કરજો કે કોના ઉપર વેદુ ઉપર કમેન્ટ કરજો. વેદુ કોણ આવો તું તો ચલો મારું કોણ જય સ્વામિનારાયણ. ગુડ નાઇટ બધાને. કાલે આપણે મળી